નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી. ભરૂચમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર આવેલા સાંપા ટોલ પ્લાઝા પર હવે લૂંટ નવો ચહેરો પહેરીને ઊભી છે, જ્યાં સિસ્ટમ ખામીના નામે ખુલ્લી લૂંટ ચાલી રહી છે. છેલ્લા 1 વર્ષથી મુસાફરોના એકાઉન્ટમાંથી ટોલના રૂપે કપાત તો થાય છે, પણ સફર હોય કે ના હોય, વાહન ટોલમાંથી પસાર થાય કે નહીં, ચાર્જ ભરવો પડે છે. સ્થિતિ એવી છે કે ઘણીવાર એક જ સફર માટે બે ટોલ કાપી લેવાય છે, તો કેટલીક વખત મહિના 2 મહિના સુધી ઘરે પાર્ક રહેલી ગાડીઓ પર પણ ટોલ કપાઈ જાય છે. જ્યારે મુસાફર ફરિયાદ કરે ત્યારે જવાબ મળે નહીં. ફરિયાદ કરશે તો રિફંડ મળી શકે, નહીં કરે તો પૈસા ગયા ગણો. આ ખુલ્લી સ્વીકૃતિ એ બતાવે છે કે ટોલ પ્લાઝા પર લૂંટ એક સગવડ યુક્ત સિસ્ટમ બની ગઈ છે. જાણીતું છે, સ્વીકારેલું છે, છતાં રોકાતું કેમ નથી? વધુમાં ચોંકાવનારું તો એ છે કે જ્યારે જવાબદારીના પદે બેઠેલા મેનેજરને સીધો સવાલ કરવામાં આવ્યો છે, ઘરે પડેલી ગાડીના ટોલ કેમ કપાય છે, ત્યારે તે બેગ ભરીને સ્થળ પરથી ભાગી ગયો. હવે જનતા પૂછે છે, લૂંટ ચાલુ રાખવાની હિંમત છે, પણ જવાબદારી લેવાની હિંમત કેમ નથી? રોડ પર ઠગાઈ થઈ રહી છે અને જવાબદાર તંત્ર મૌન છે. લોકો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે આ એક્સપ્રેસ નહીં, એક્સપ્રેસ લૂંટવે છે. મુસાફરોની માંગણી સ્પષ્ટ છે. ગયા 1 વર્ષમાં થયેલી તમામ ખોટી કપાતોની સમીક્ષા થઈ છે. ફરિયાદ વગર પણ રિફંડ મળી રહે, સિસ્ટમમાં કડક સુધારા થાય અને જવાબદાર સ્ટાફ સામે કાયદેસર પગલાં લેવાય. કારણ કે જ્યારે માર્ગ સુવિધા માટે લોકો પૈસા આપે છે, ત્યારે લૂંટ નહીં પણ નિષ્ઠાપૂર્વક સેવા અપાવી એ તંત્રની ફરજ છે, અને તે તંત્ર હવે જવાબદારીથી બચી નહીં શકે. નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, પાછલા 1 વર્ષથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર ગરીબ મધ્યમ વર્ગ લોકોના વારંવાર ટોલ કાપી લેવામાં આવે છે. જે લોકોની ગાડી મહિનાથી ધૂળ ખાતી હોય, ઘરે પડેલી હોય, તેવા ગાડીઓના પણ અહીંયા આગળ ટોલ કાપી લેવામાં આવે છે. ઘણા લોકોના ડબલ ટોલ ટેક્સ આપી લેવામાં આવે છે. જ્યારે કેટલાક નાગરિકોના જે લોકોએ દેગામ જોયું નથી, એ લોકો માતર ઉતરે છે અને દેગામનું સીધું તે લોકોનું 4 ગણું ટોલ ટેક્સ કાપી લેવામાં આવે છે, અને તે પણ કલાકમાં 2 વાર. 1 કલાકમાં 2 વાર જે લોકો અહીંયા ઉતરે છે માત્ર, તે લોકોને 1 કલાકમાં 2 વાર ટોલ ટેક્સ આપી દેવામાં આવે છે. આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? પાછલા 1 વર્ષથી જો ટેકનિકલ ખામી હોય તો 1 દિવસની હોય, 1 અઠવાડિયાની હોય, 1 મહિનાની હોય, આ તો 1 વર્ષથી માત્ર ટોલ ટેક્સ ઉપર લૂંટવાનો ધંધો ગરીબ અને મધ્યમ વર્ગને અહીંયા આગળ જોવાઈ રહ્યો છે. જેની અંદર વારંવાર અહીંયા આગળ જે અહીંના જે એન્જિનિયરો છે તે બદલી તે લોકોની થઈ જાય છે. અઢી મહિને અહીંયા આગળના જે એન્જિનિયરોની બદલી કરવામાં આવે છે. આ અગાઉ પણ અમે અહીંયા આગળ એન્જિનિયર સાથે વાત કરી હતી, પણ તેમને અમને આવું કીધું હતું કે તમે લોકો અહીંયાથી પસાર થઈ જશો. પત્રકાર પસાર થઈ જશે તો શું સામાન્ય નાગરિક અહીંયાથી પસાર નહીં થાય? પરંતુ નહીં, અહીંનું જે તંત્ર છે તે એકદમ કુંભ નિંદ્રામાં છે. આ જે લોકો છે તે એકદમ ગરીબોને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાછલા 1 વર્ષથી લોકોના ઘરે પડેલી ગાડીઓના ટોલ ટેક્સ આપી લેવામાં આવે છે. વારંવાર અહીંયા આગળ લોકો રજૂઆતો કરે છે, પરંતુ તેમને અલ્લા તલ્લા જવાબો આપવામાં આવે છે. વધુમાં અહીંયા આગળથી કોઈને વ્યવસ્થિત જવાબ નથી મળતો, જેને લઈને નાગરિકોની પણ અત્યારે સોશિયલ મીડિયા પર બૂમો ઉઠવા પામી છે કે જે ઘરે ગાડીઓ પડી છે, જે લોકોના ડબલ ટોલ ટેક્સ કાપી લેવામાં આવે છે, જેને લઈને આજે આપણી સાથે અહીંના એક મેનેજર પર છે. તેમને પૂછીશું કે આ જે ટેકનિકલ ખામી છે તેનું ક્યારે નિરાકરણ આવશે? क्या बोलेंगे सर, इसका कब निराकरण आएगा? सर कभी कभी एंट्री नहीं होती है प्रॉपर, तो पैसा कट जाता है, और हमारे पास कोई ऐसा आता है कोई यूजर, तो हम उसको वापस करवाते हैं, मैसेज देखते हैं, हमारे सीनियर को भेजते हैं सर. सर 80 रुपये के लिए कोई 100 किलोमीटर आदमी वापिस आएगा 80 रुपया लेने के लिए? सर वो तो वापस नहीं आएगा, लेकिन जो आता है उसका तो वापस करते हैं सर हम. वापस 10 से 12 दिन का प्रोसीजर होता है, 1 सप्ताह का वापस आता है पैसा, बरोबर फास्टैग में आता है पैसा वापस. इसको ऑनलाइन फरियाद करना पड़ता है सर. पिछले 1 साल से ये प्रॉब्लम है सर, इसका निराकरण क्यों नहीं आ रहा? जो नहीं आता है हमारे पास तो सब आजकल 1033 पे कंप्लेंट नंबर है, सब कंप्लेंट 1033 पे कर सकते हो. NHI की हेल्पलाइन नंबर है, उस पर कर सकते हो. आप हमारे सामने सर को कॉल क्यों नहीं कर रहे हो? अब सर को सब बताता रहूं मैं आपको. मैं ऊपर जो आता है मैसेज उसको बरोबर भेजता हूं. मेरे पास कोई यूजर आता है तो भेजता हूं, पैसा आए लोगों के वापस. सर प्रॉब्लम 1 दिन का हो, 1 हफ्ते का हो, 1 महीने का हो, ये प्रॉब्लम 1 साल से चल रहा है. लोगों का इतना रुपया यहाँ पे ये एक्सप्रेसवे पे बिना फोकट का गया है. ऐसा है, मैं आपको अभी मेरे मोबाइल में स्क्रीनशॉट से बता रहा हूँ. लोग पंचमहल में रहते हैं, उसका टोल टैक्स यहाँ पे पंचमहल में गाड़ी पड़ी है, पंचमहल जिले में, उसका टोल टैक्स यहाँ से कटता है. सर ऐसा क्यों हो रहा है? इसी टोल से. हाँ, इसी टोल से.
पंचमहल जिले, वो मैं आपको बताता हूँ, मेरे मोबाइल में एविडेंस है, जो लोग ने मुझे भेजा है मैं आपको सब बता रहा हूँ, लेकिन आप मुझे उसका जवाब दो कि इसका ये जो प्रॉब्लम है, उसका जो टेक्निकली खामी है, उसका निराकरण कब आएगा सर? करते हैं सर, हम बात करते हैं ऊपर। अगर इसमें एंट्री नहीं होगी तो हो सकता है ज्यादा पैसा कटे होंगे, आप बात सही कह रहे हो। अगर पीछे एंट्री एक्चुअली नहीं हुई होगी तो वो कट गया होगा सर। सर मैं आपको क्या बता रहा हूँ, एक दिन का नहीं, एक महीने का नहीं, पूरे एक साल से ये चल रहा है। बेचारा जो आदमी रोज 100-200 रुपया कमाता है, वो साग भाजी वाला अभी यहाँ पे आ रहा है, वो भी बता रहा है कि 5 से 6 बार मैं मेरी बैंक की एंट्री लेके आ रहा हूँ, वो एंट्री में भी बिना फोकट के मेरे पैसे, जो साग भाजी का धंधा कर रहा है सर, उन लोगों का भी पैसा आप लोग बेहिचक काट रहे हो यहाँ पे। ऐसी तक कैसी खामी है सर कि पूरे भारत में नहीं और सिर्फ यहाँ पे ऐसी खामी बता रहे हैं? जानकारी करते हैं सर हम, और खामी अगर होगी तो उसको बिल्कुल तुरंत सही करवाएंगे हम। सर आप पहले इतना बताइए कि आप यहाँ पे कितने दिन के मेहमान हो? सर ये तो कंपनी के टेंडर है, अब कंपनी एनएचआई का रहता है तो एनएचआई से तो भक्त उड़ जाएंगे, कंपनी का काफी लंबे। अच्छा, अब आप तो कल चले जाओगे ना? ये तो कोई जरूरी नहीं, सब कल जाए या परसों जाए। नहीं नहीं, आप वो ऐसा बताओ, आप तो कल जाओगे ना? ऐसा कोई निश्चित अभी नहीं। यहाँ पे दूसरा एक इंजीनियर, ये तो चलता रहता है, फिर किसी तो फिर हम कल फिर दूसरे इंजीनियर के पास आएंगे, दूसरे हैं? इसमें सर हम क्या कर सकते हैं, इसमें आपत्ति है आपको तो एनएचआई के पास जाओ, वो टेंडर क्यों नहीं वो देखो, अभी आपने क्या बोला कि मैं तो 2.5 महीने से आया हूँ, आगे हम लोग आए थे, मेरी बात सुनो, आगे हम लोग आए थे, वो बोला कि मैं उस टाइम पे मैनेजर नहीं था। अब आप बोलते हो कि 2.5 महीने के बाद आप आए हो, मैं उस टाइम पे नहीं था, 1 साल पहले। हम लोग आगे भी कितनी बार कंप्लेन कर चुके हैं सर, लेकिन सर कोई सरकारी पोस्ट होती है उसमें भी ट्रांसफर होते हैं, ट्रांसफर इसमें भी होते हैं। ये एनएचआई के टेंडर है, अगर खत्म हो जाए टेंडर तो स्टाफ तो जाएगा ना सर। लेकिन सर आप लोग इस पे सर ध्यान नहीं देते हो। ध्यान बरोबर दे रहे हैं सर, टेंडर होते हैं, प्रक्रिया है, तो एनएचआई हम क्या कर सकते तो हैं। पूरे 1 साल से ये गरीब लोग का, जो मध्यम वर्ग के लोगों का पैसा कट रहा है, जो लोगों का, उसके बारे में 1 साल से कोई पैसा नहीं कट रहा है सर। मैं आपको 1 साल पहले का बताऊं मेरे मोबाइल में, आप बता तो कंप्लेंट करनी चाहिए 10 तिथि को आपको। हमने ऑनलाइन कंप्लेन भी किया था। आगे भेजो फिर कंप्लेंट को सर। तो फिर यानी अभी 1 साल तक हम लोग कंप्लेन ही करे रहेंगे सर और क्या, हमारे पास और कुछ काम धंधा है ही नहीं है। ना ऐसा तो नहीं कह रहा मैं, काम धंधा नहीं है सर आपके पास। 10 तिथि पे एनएचआई की कंप्लेंट 10 तिथि से कर पर आप लोग ये प्रॉब्लम को क्यों सॉल्व नहीं करते हो? आप लोग ये प्रॉब्लम को क्यों सॉल्व जो नहीं करते? हमारे हाथ में होती है सब उसको बिल्कुल सॉल्व करते तो हैं। अभी आप क्या करोगे आज के बाद? अभी मैंने आपको जो इतने सब बताए, स्क्रीनशॉट बताए, जो लोगों ने मुझे जो आपने हाँ, बताया है उसका हम निराकरण करेंगे, हमारे सीनियर को भेजेंगे। 8 से 10 दिन का पैसा फास्टैग में वापस आएगा उनका। उनका पैसा वापिस आएगा, जी। फिर दूसरे लोग का जो कटेगा वो तो ये तो रोज का हो गया है सर, ऐसा नहीं है सर कुछ है? तो कभी कभार एंट्री नहीं होती उसका कटता है, कोई सबका थोड़ी कटता है साहब। कभी कभार एंट्री किसी की एक्चुअली नहीं होती है, कोई फास्टैग दूसरी साइड में हो जाता है, एंट्री नहीं होती है तो कट जाता है सर। लेकिन सो जो गाड़ी यहाँ पे आई नहीं है, पसारी नहीं है, उस गाड़ी का आप लोग कैसे टोल टैक्स काटते हो? उसका मुझे जवाब चाहिए, उसका दो। चलो, ये मेरी गाड़ी 1 महीने से घर पे पड़ी है, उसका टोल टैक्स आपने किस वजह से काटा है? उसका तो नहीं कटना चाहिए सर। हाँ, तो फिर उसका वो टेक्निकली खामी है, उसका मुझे जवाब दो सर। उसका तो नहीं कटना चाहिए सर, गाड़ी हाँ? रोड पर नहीं तो आती। ये क्या खामी है कि घर पे खड़ी हुई गाड़ियों का भी टोल टैक्स कट रहा है सर? ऐसा तो नहीं है सर, ऐसा सर मैंने आपको बताया है, अभी आप आपके सीसीटीवी कैमरे में चेक करो, चेक करवाता हूँ। हाँ चेक करो। अगर फिर कटा होगा तो आप क्या करोगे? उसके लिए क्या एक्शन लोगे? मैं क्या कर सकता हूँ साहब, मैं जो सीनियर को भेजूंगा अपने को, वो ऊपर कंप्लेंट करेगा। સિનિયર ને મોકલશે। આ લોકો પાછલા 1 વર્ષથી આવી રીતના રોલ ગોલ વાતો કરી રહ્યા છે, જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ દુઃખી છે। જે લોકો લાખોપતિ અને કરોડપતિ જે લોકો અહીંયા જાય છે, તે લોકો તો બિચારા એમના કાર્ડની અંદર જોતા જ નહીં હોય કે અમારું કેટલું બેલેન્સ કપાયું છે, પણ જે ગરીબ, જે બિચારો ઘરે જઈને જોવે છે, શાકભાજીનું ટેમ્પો ચલાવતો કે મારા આજે કોઈ મારી ગાડી આજે ગઈ નથી ને મારો ટોલ ટેક્સ કપાઈ ગયો છે, જેને લઈને વારંવાર અહીંયા આગળ ટોલ ટેક્સ ઉપર એ પાછલા 1 વર્ષથી લૂંટવાનો ધંધો અહીંયા આગળ ચાલુ થયો છે। પરંતુ અહીંના જે ઓપરેટરો છે તેમના દ્વારા રોલ ગોલ જવાબ આપવામાં આવે છે, પરંતુ આનું સચોટ નિરાકરણ આવવામાં આવતું નથી। કહી શકાય છે કે આનું જો વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો આ બાબત આગળ ઉપર સુધી જઈ શકે તેમ છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।